નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજે મે મહિનાના કરંટ અફેર્સના ટેસ્ટની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિડીયોની અંદર એક પ્રશ્નથી લઈને 61માં સુધીના પ્રશ્નની માહિતી મેળવી હતી. આજે આપણે 62 થી લઈને 121 સુધીના પ્રશ્નની માહિતી મેળવીશું. આવનારી જે પણ પરીક્ષાઓ છે જીપીએસસી ક્લાસ 1 2 એટીડીઓ, પીએસઆઈ, એસટીઆઈ, કોન્સ્ટેબલ, તલાટી અને ડીવાયએસઓ માટે આજનો કરંટ અફેર્સનો ટેસ્ટ મહત્વપૂર્ણ હશે. વિદ્યાર્થી મિત્રો, ઓરેકલ કેરિયર એકેડેમી દ્વારા દરેક વિદ્યાર્થીને દર મહિને કરંટ અફેરની ટેસ્ટની પીડીએફ ફ્રી પહોંચાડવામાં આવે છે અને ડેઇલી કરંટ અફેર્સની પીડીએફ પણ ફ્રી પહોંચાડવામાં આવે છે. અને અમારી એકેડેમી દ્વારા જેટલા પણ 60 થી 70 80 જેટલા મોક ટેસ્ટ પેપર તૈયાર કરવામાં આવેલ છે, તો તે મોક ટેસ્ટ પેપર પણ અમે વિદ્યાર્થીઓ સુધી ફ્રી પહોંચાડીએ છીએ. તો મિત્રો, વિડીયોની અંદર જે માહિતી આજે દર્શાવવામાં આવેલી છે તે માહિતી જો તમને યોગ્ય લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જોઈએ આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. તો અહીંયા મિત્રો આજના કરંટ અફેર્સનો ટેસ્ટ છે મે મહિનાનો અને અહીંયા છે 62મો પ્રશ્ન કે IREDA હાલમાં ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ પાસે ગ્રીન ઉર્જા એવોર્ડ જીત્યો છે. તો IREDA ની સ્થાપના ક્યારે થઈ હતી? IREDA તેનું પૂરું નામ છે ઇન્ડિયન રિન્યુએબલ ડેવલપમેન્ટ એજન્સીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ પાસે ગ્રીન ઉર્જા એવોર્ડ જીત્યો છે. તો IREDA ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો અહીંયા નોટ્સ કરી લેજો. તેની સ્થાપના થઈ હતી 11મી માર્ચ અને 1987 ના રોજ. 63મો પ્રશ્ન જુઓ કે હાલમાં કયા ભારતીય મૂળની મહિલાએ વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 જીત્યો છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, શકુંતલા હરિકે સિંઘ જે છે તેમણે વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 જીત્યો છે. 64મા નંબરનો પ્રશ્ન જુઓ મિત્રો કે ઓનલાઈન પૂર બાઢ પ્રણાલીને અપનાવવા વાળું ભારત દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો આસામ રાજ્ય. 65મા નંબરનો પ્રશ્ન છે કે મૂડીઝ રેટિંગ એજન્સીએ ભારત દેશનો 2021-22 ના વર્ષનો જીડીપી કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું છે? તો મિત્રો અનુમાન લગાવવામાં આવ્યું છે 9.3% મૂડીઝ દ્વારા કે ભારત દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 9.3% રહેશે 2021-22 ના વર્ષનો. આગળ જોઈએ મિત્રો 66મા નંબરનો પ્રશ્ન. તો હાલમાં પ્રકાશિત પુસ્તક 1971 ધ બિગિનિંગ ઓફ ઇન્ડિયા ક્રિકેટ ગ્રેટેસ્ટના લેખક કોણ છે? તો મિત્રો આ પુસ્તક લખવામાં આવી છે બોરિયા મજુમદાર દ્વારા. 67મા નંબરનો પ્રશ્ન છે કે મે 2021માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એડવર્ટાઇઝિંગ સેલ્ફ રેગ્યુલેશન ના કાર્યકારી સમિતિમાં કયા મહિલાની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા મિત્રો મનીષા કપૂરની નિમણૂક કરવામાં આવી છે. 68મા નંબરનો પ્રશ્ન છે કે બલજીત કૌર એવરેસ્ટ પર્વતમાળાનું કયું શિખર ચઢવાવાળા દેશના પહેલા મહિલા બન્યા છે? તો અહીંયા જવાબ આવશે કે પુમોરી શિખર. બલજીત કૌર એવરેસ્ટ પર્વતમાળાનું શિખર ચઢવાવાળા દેશના પહેલા મહિલા બન્યા છે. અહીંયા મિત્રો શબ્દ યાદ રાખજો, પુમોરી શિખર. કયા દેશમાં સિનાબંગ નામનો જ્વાળામુખી ફાટ્યો છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશની અંદર સિનાબંગ નામનો જ્વાળામુખી ફાટ્યો હતો. 70મા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં આવેલી રિપોર્ટ મુજબ હેલ્થ ઇન્ફ્રા પેરામીટર્સ મુજબ ભારત દેશમાં પહેલા સ્થાન ઉપર કયું શહેર છે? અહીંયા મિત્રો જે હેલ્થ ઇન્ફ્રા પેરામીટર્સ જે હોય તેના ઉપર એક રિપોર્ટ બહાર પાડવામાં આવી હતી કે કોના દ્વારા આ કોરોના વાયરસની અંદર ભારત દેશના કયા શહેર દ્વારા સૌથી વધારે કોરોના વાયરસ ઉપર મહેનત કરવામાં આવેલી છે? તો અહીંયા મિત્રો પૂના શહેર છે જે છે તે પ્રથમ નંબર ઉપર છે. હાલમાં ચર્ચામાં રહેલો અનુચ્છેદ 311 નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે? અહીંયા છે કિસાન આંદોલન, બીજા નંબરે છે ચૂંટણી આયોગની લાપરવાહી, છત્તીસગઢ આતંકવાદી હુમલાની કાર્યવાહી અને મુકેશ અંબાણી ટેરર સ્કેયર કેસ. તો મિત્રો અહીંયા આપણો જવાબ ડી આવશે, મુકેશ અંબાણી ટેરર સ્કેયર કેસ.
તમે જો પેપર વાંચ્યું હોય કે આપણું જો અમે ડેલી કરંટ અફેર્સનો વિડીયો વાંચીએ છીએ તો તેની અંદર મિત્રો આ આવનારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે અનુચ્છેદ 311 કે જેની અંદર મુંબઈની અંદર પોલીસ અધિકારીને આની જાંચ પડતાલ સોંપવામાં આવી હતી અને 311 અનુચ્છેદ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. 72મા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં ચર્ચામાં રહેલો શબ્દ 5 ડિપ્સ એક્સપેન્ડેશન નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? 5 ડિપ્સ એક્સપેન્ડેશન નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? તો અહીંયા મિત્રો પરીક્ષાની અંદર આ જ રીતે ઓપ્શન આપ્યા હશે તો આપણો જવાબ આવશે દુનિયાના 5 સૌથી ઊંડા સ્થાન. 73મા નંબરનો પ્રશ્ન જુઓ કે વર્લ્ડ બેંકની રિપોર્ટ મુજબ માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ મુજબ 2020માં સૌથી વધારે રેમિટેન્સીસ કયા દેશે મેળવેલ છે? તો મિત્રો આપણા દેશ ભારતે મેળવેલ છે. 74મો પ્રશ્ન જુઓ કોન્સ્પિરસી ટુ કિલ રાજીવ ગાંધી પુસ્તકના લેખક કોણ છે? કોન્સ્પિરસી ટુ કિલ રાજીવ ગાંધી પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો અહીંયા આ પુસ્તક કે રંગોથમન દ્વારા લખવામાં આવેલી છે. 75મા નંબરનો પ્રશ્ન જુઓ કે ફોર્ચ્યુન દ્વારા વિશ્વની મહાન વ્યક્તિની લિસ્ટ બહાર પાડવામાં આવી છે તેના સંદર્ભમાં નીચેનામાંથી કયા વાક્ય ખોટું ખોટા છે? મિત્રો તમે એટલી વાત યાદ રાખજો કે પરીક્ષાની અંદર જીપીએસસી ની અંદર સિમ્પલ આવા 4 ઓપ્શન આપ્યા નહીં હોય. અહીંયા આ જ રીતનું જો તમે જીપીએસસી ક્લાસ 1-2 નું જે હાલમાં પરીક્ષા લેવાય જેની અંદર ઓરેકલ કેરિયર એકેડેમીના ડિમ્પલ બેને એ પરીક્ષા પાસ કરી લીધી છે તો મિત્રો તે પેપર તમે જોજો અને તેની અંદર કરંટ અફેર્સના પ્રશ્ન જીપીએસસી દ્વારા કઈ રીતે પૂછવામાં આવે છે તેની પહેલી માહિતી લેજો. અહીંયા મિત્રો 75મો જે પ્રશ્ન મેં દર્શાવ્યો છે તે જ રીતના પ્રશ્ન જીપીએસસી પૂછે છે. તો અહીંયા મિત્રો પહેલું છે કે આ રિપોર્ટની અંદર અમેરિકા દેશના રાષ્ટ્રપતિ પ્રથમ નંબરે છે. સેકન્ડ નંબરે છે કે આ રિપોર્ટમાં સદાપુર વાલા 10મા નંબરે છે. અહીંયા મિત્રો સ નથી, અહીંયા અદાર પૂનાવાલા છે, ટાઈપિંગ મિસ્ટેક છે. આ રિપોર્ટની અંદર અદાર પૂનાવાલા 10મા નંબરે છે. આ રિપોર્ટમાં ન્યુઝીલેન્ડ દેશના પ્રધાનમંત્રી 3જા નંબરે છે અને આ રિપોર્ટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જા નંબરે છે. આ રીતના જીપીએસસી અત્યારે હાલમાં પ્રશ્ન પૂછી રહી છે. તો મિત્રો તમને જણાવી દઉં કે અહીંયા ન્યુઝીલેન્ડ દેશના જે પ્રધાનમંત્રી છે એ અહીંયા 50 મહાનતમ નેતાઓની સૂચિમાં પ્રથમ નંબરે છે. અહીંયા મિત્રો આ વિધાન ખોટું છે. 3જા નંબરનું વિધાન પણ ખોટું છે અને આ રિપોર્ટમાં પ્રધાનમંત્રી 2જા નંબરે છે આ વિધાન પણ ખોટું છે. અહીંયા માત્ર 2 નંબરનું વિધાન સાચું છે કે આ રિપોર્ટમાં અદાર પૂનાવાલા 10મા નંબર ઉપર છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે માત્ર 2 સાચું છે. 76મા નંબરનો પ્રશ્ન જુઓ કે 2021નો ગ્રીન ઓસ્કાર એવોર્ડ કોણે જીત્યો છે? અહીંયા મિત્રો આ એવોર્ડને વ્હિટલી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની નોંધ લેજો અને તેને ગ્રીન ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો નાગાલેન્ડના નુકુલુ પોમ આ એવોર્ડ જીત્યા છે. 76 થી 77મા નંબરનો પ્રશ્ન જુઓ કે કોરોના વાયરસ દરમિયાન અનાથ થયેલા બાળકોને ગોદ લેવાની અપીલ કરવા વાળી સોશિયલ મીડિયા પોસ્ટ ગેરકાનૂની છે? નીચેનામાંથી કયા અધિનિયમ અંતર્ગત ગેરકાનૂની છે? પ્રશ્ન મિત્રો આ રીતે જીપીએસસી પૂછશે. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે આપણો જવાબ આવશે બાળક ન્યાય સંરક્ષણ અધિનિયમ 2015 અંતર્ગત કોરોના વાયરસની અંદર જે પણ બાળકો અનાથ થયા છે તેમને ગોદ લેવાની અપીલ કરવા વાળી સોશિયલ મીડિયા પોસ્ટ ગેરકાનૂની છે. 78મો પ્રશ્ન છે કે પર્યાવરણ જોખમ આઉટલુક રિપોર્ટ 2021 મુજબ ભારતનું કયું શહેર સૌથી વધારે જોખમ ભરેલું છે? પર્યાવરણ જોખમ આઉટલુક રિપોર્ટ. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે દિલ્હી. 79મો પ્રશ્ન જુઓ કે અમેરિકા દેશના વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કયા ભારતીય મહિલાની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે નીરા ટંડન. 80મો પ્રશ્ન જુઓ કે હાલમાં ચીન દેશના રોવરે મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે તેના યાનનું નામ જણાવવાનું છે મિત્રો. અહીંયા
અહીંયા મિત્રો એક વસ્તુ નોટ્સ કરી લેજો કે અમેરિકા દેશ મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક યાન ઉતારનારો વિશ્વનો પ્રથમ દેશ છે અને સેકન્ડ નંબર ઉપર અત્યારે ચીન દેશ સફળતાપૂર્વક મંગળ ગ્રહ ઉપર યાન ઉતારનાર દેશ બની ચૂક્યો છે. તો મિત્રો તેના યાનનું નામ છે Tianwen-1. 81મો પ્રશ્ન જોઈએ તો હાલમાં પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને કયા દેશની સરકાર દ્વારા ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? અહીંયા આપણો જવાબ આવશે જાપાન દેશ દ્વારા ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સનથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાન દેશનો સેકન્ડ નંબરનો સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 82મો પ્રશ્ન જુઓ કે દુશ્મન મિસાઇલ્સને હવામાં ધ્વંસ કરવા માટે આયરન ડોમ સિસ્ટમ કયા દેશે વિકસિત કરી છે? મિસાઇલ્સને હવાની અંદર તોડી નાખવા માટે આયરન ડોમ સિસ્ટમ કયા દેશે વિકસિત કરી છે? તો મિત્રો ઇઝરાયલ. 83મો પ્રશ્ન છે કે 69મો મિસ યુનિવર્સનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો અહીંયા જુઓ એન્ડ્રિયા મેજાએ આ એવોર્ડ જીત્યો છે અને પરીક્ષાની અંદર પૂછી શકે કે મિસ યુનિવર્સ અહીંયા મિત્રો 68 નંબરનો એવોર્ડ કોણે જીત્યો હતો? તો અહીંયા આપણો જવાબ આવશે જોન્જીબીની તુન્જી. 84મા નંબરનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય અજય સુવર્ણ પદક થી કોને સન્માનિત કરવામાં આવશે? અજય સુવર્ણ પદક તો મિત્રો આપણા ભારત દેશના શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને અજય સુવર્ણ પદકથી સન્માનિત કરવામાં આવશે. 85મા નંબરનો પ્રશ્ન છે કે યુએન ગ્લોબલ રોડ સેફ્ટી વીક ક્યારે ઉજવવામાં આવ્યું હતું? યુનાઇટેડ નેશન્સ દ્વારા ગ્લોબલ રોડ સેફ્ટી વીક ક્યારે ઉજવવામાં આવ્યું હતું? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 17મી મે થી 23મી મે સુધી. 86મા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં ભારત દેશના તેજસ્વીની શંકરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? અહીંયા છે મિત્રો તેજસ્વીની શંકર. તો મિત્રો લોંગ જમ્પ સોરી મિત્રો અહીંયા હાઈ જમ્પ આવશે. હાઈ જમ્પની અંદર તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીંયા મિત્રો નોટ્સ કરી લેજો તેજસ્વીની શંકરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો હાઈ જમ્પની અંદર તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. 87મા નંબરનો પ્રશ્ન જુઓ કે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ રજૂ કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસના લીધે કેદીઓને જામીન ઉપર છોડવામાં આવે તો કેદીઓને CRPCની કઈ કલમ મુજબ છોડી શકાય? સુપ્રીમ કોર્ટ દ્વારા CRPCની કઈ કલમ મુજબ કેદીઓને આઝાદ કરી શકાય? તો મિત્રો અહીંયા જવાબ આવશે કલમ નંબર 436 મુજબ આઝાદ કરી શકાય. 88મા નંબરનો પ્રશ્ન જુઓ કે પ્રશાંત મહાસાગરમાં 5000 ફૂટ ઊંડેથી પ્લુટોનિયમના આઇસોટોપ મળ્યા છે તેનું નામ શું છે? તો મિત્રો તેનું નામ છે પ્લુટોનિયમ 244. તેનું નામ છે પ્લુટોનિયમ 244. 89મા નંબરનો પ્રશ્ન જુઓ કે ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ 2020 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ખુશહાલ કૌશિક. દુનિયાની સૌથી મોટી જૂની ગુફા કલા કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ઇન્ડોનેશિયાની સુલાવેસી ગુફા. 91મા નંબરનો પ્રશ્ન છે કે 15 મે 2021 ના રોજ નાબાર્ડ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર દ્વારા ભારત દેશનો પહેલો કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? અહીંયા પ્રશ્ન ફરી સમજીએ કે 15મી મે 2021 ના રોજ નાબાર્ડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા ભારત દેશનો પહેલો કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે પુના મહારાષ્ટ્રની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. 92 ભારત દેશમાં પ્રથમ વખત બીના જ્યોર્જ કયા રાજ્યની કેબિનેટમાં મહિલા પત્રકારથી રાજનેતા બનવા વાળી પહેલી વ્યક્તિ છે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો કેરળ રાજ્ય.
93 તો SBRIS GEO-5 વોર્નિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો છે, તો SBRIS નું પૂરું નામ જણાવો. અહીંયા છે મિત્રો SBRIS GEO-5 વોર્નિંગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે, તો SBRIS નું પૂરું નામ જણાવો. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે સી, સ્પેસ બેસ્ડ ઇન્ફ્રારેડ સિસ્ટમ. 94 પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા વિધાન પરિષદની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેના સંદર્ભમાં નીચેનામાંથી કયા વાક્ય ખોટા છે? તો મિત્રો અહીંયા જુઓ કે વિધાન પરિષદની સ્થાપના અને સમાપ્ત કરતા પહેલા બિલ પ્રધાનમંત્રી દ્વારા પાસ થાય છે અને પછી મંજૂરી મળે છે. સેકન્ડ નંબરે છે કે વિધાન પરિષદ વિશે ભારતના બંધારણમાં અનુચ્છેદ 180 માં બતાવવામાં આવ્યું છે. 3 પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા 1952માં લાવવામાં આવી હતી. અને ચોથા નંબરનું વાક્ય છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 171ના ખંડ 1માં કહેવામાં આવ્યું છે કે વિધાન પરિષદ દ્વારા રાજ્યની અંદર વિધાન પરિષદના સભ્યની કુલ સંખ્યા 40 થી ઓછી ન થવી જોઈએ. પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્ન મિત્રો અત્યારે જીપીએસસી હાલમાં પૂછી રહી છે. તો મિત્રો અહીંયા જુઓ, વિધાન પરિષદની સ્થાપના અને સમાપ્ત કરતા પહેલા બિલ પ્રધાનમંત્રી દ્વારા પાસ થાય છે, તો અહીંયા ખોટું છે. આ બિલ રાષ્ટ્રપતિ દ્વારા પાસ થાય છે. અહીંયા મિત્રો રાજ્યની જે સરકાર હોય તેના દ્વારા પ્રધાનમંત્રીને આ બિલ મોકલવામાં આવે છે અને પ્રધાનમંત્રીને જો યોગ્ય લાગે તો તે બિલ રાષ્ટ્રપતિ પાસે જાય છે અને રાષ્ટ્રપતિ દ્વારા સિગ્નેચર થયા પછી વિધાન પરિષદની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવે છે. અહીંયા છે બીજા નંબરનું વાક્ય કે વિધાન પરિષદ વિશે ભારતના બંધારણના અનુચ્છેદ 180માં બતાવવામાં આવ્યું છે, તો મિત્રો અહીંયા આ વિધાન ખોટું છે. તો અહીંયા બે વિધાન સાચા છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા 1952માં લાવવામાં આવી હતી, તે વિધાન મિત્રો સાચું છે. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 171ના ખંડ 1માં કહેવામાં આવ્યું છે કે વિધાન પરિષદ દ્વારા રાજ્યની અંદર વિધાન પરિષદના સભ્યની કુલ સંખ્યા 40 થી ઓછી ના થવી જોઈએ. આ બે વિધાન અહીંયા સાચા છે. તો અહીંયા આપણો જવાબ આવશે 1 અને 2 ખોટા છે. 95મા નંબરનો પ્રશ્ન જોઈએ. 50 મીટર બેક સ્ટ્રોકમાં કોણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? 50 મીટર બેક સ્ટ્રોકમાં કોણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? તો અહીંયા મિત્રો કોલેસ્ની કોવે જે છે તેમણે 50 મીટર બેક સ્ટ્રોકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. 96મા નંબરનો પ્રશ્ન છે કે વિસ્ફોટક પદાર્થને શોધી કાઢવા માટે આઈઆઈટી દ્વારા હાથમાં પકડી શકાય તેવું ઉપકરણ બનાવવામાં આવ્યું છે. અહીંયા મિત્રો શબ્દ છે કઈ આઈઆઈટી દ્વારા હાથમાં પકડી શકાય તેવું ઉપકરણ, એકદમ મોબાઈલ જેટલું નાનું એક ઉપકરણ બનાવ્યું છે, જેના દ્વારા જે વિસ્ફોટક બોમ્બ હોય કે ગમે તે હોઈ શકે તો તે શોધી કાઢશે. તો તે કઈ આઈઆઈટી દ્વારા તેને બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉપકરણને આઈઆઈટી બોમ્બે દ્વારા બનાવવામાં આવ્યું છે. અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે આઈઆઈટી બોમ્બે દ્વારા આ ઉપકરણના પહેલા 2 સેમ્પલ કોને આપવામાં આવ્યા છે? તો મિત્રો કેરળ રાજ્યની અંદર સબરીમાલા મંદિર જે આવેલું છે તે મંદિરની અંદર આ 2 ઉપકરણ દાન કરવામાં આવેલા છે. 97મા નંબરનો પ્રશ્ન જુઓ કે ભારત દેશ EY અક્ષય ઉર્જા સૂચકાંકમાં કયા નંબર ઉપર છે? અહીંયા મિત્રો આપણો ભારત દેશ 3જા નંબર ઉપર છે અને પ્રથમ નંબરે છે અમેરિકા. 98મો પ્રશ્ન છે કે ટેકનિકલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત મિલેનિયમ ટેકનોલોજી એવોર્ડ 2020 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અહીંયા મિત્રો 2 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે. અહીંયા મિત્રો આ શંકર બાલા સુબ્રમણ્યમ અને બીજા નંબરે છે ડેવિડ ક્લેનમેન. 2 વ્યક્તિઓને ટેકનિકલ ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ યોગદાન માટે મિલેનિયમ ટેકનોલોજી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવે છે. શંકર બાલા સુબ્રમણ્યમ અને ડેવિડ ક્લેનમેનને બંનેને સંયુક્ત રૂપે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 99મા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય નૌસેનાનું
પહેલું વિધ્વંસક જહાજ કયું છે કે જેને હાલમાં સેવા નિવૃત્ત કરવામાં આવ્યું છે? અહીંયા મિત્રો શબ્દ છે વિધ્વંસક, કેમ કે 2 થી 3 જહાજોને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા છે. અહીંયા વિધ્વંસક શબ્દ યાદ રાખવાનો છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે INS રાજપૂત, અને તેનું આદર્શ વાક્ય છે રાજ કરેગા રાજપૂત. 100મા નંબરનો પ્રશ્ન છે આપણો કે આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવી છે, તેમાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો મિત્રો અહીંયા છે ઝારખંડ રાજ્ય પ્રથમ નંબરે છે. 101 કે ઓનલાઈન ઝઘડાનું સમાધાન કરવા વિશ્વની પ્રથમ ડિજિટલ કોર્ટ સ્ટાર્ટઅપ કોણે વિકસિત કરી છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે જુપિટાઇસ. કઈ છે? જુપિટાઇસ. 102મા નંબરનો પ્રશ્ન જુઓ. આ પ્રશ્ન મિત્રો સ્ટાર લગાવજો, આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે છે, અને જીપીએસસી આ જ રીતે આ પ્રશ્ન પૂછશે કે હાલમાં ચિપકો આંદોલનના નેતા સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે, તેમના સંદર્ભમાં નીચેના કયા વિધાન સાચા છે? પહેલું વિધાન જુઓ તો તેમનો સંબંધ રાજસ્થાન રાજ્યના જયપુર વિસ્તાર સાથે હતો. બીજા નંબરનું વિધાન છે કે પ્રથમ ચિપકો આંદોલન તેમણે ઉત્તરાખંડથી શરૂ કર્યું હતું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે 1986માં તેમણે રાઇટ લાઇવલીહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ચોથા નંબરનું વાક્ય છે કે 1981માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીંયા મિત્રો પ્રશ્ન છે વિધાન કયા સાચા છે? 4માંથી આપણે શોધવાના છે. તો મિત્રો અહીંયા છે કે રાજસ્થાન રાજ્યના જયપુર સાથે તેમનો સંબંધ હતો, તો અહીંયા ખોટી વાત છે. તેમનો સંબંધ હતો ઉત્તરાખંડ રાજ્ય સાથે. કયા રાજ્ય સાથે? ઉત્તરાખંડ રાજ્ય સાથે. પ્રથમ ચિપકો આંદોલન તેમણે ઉત્તરાખંડથી શરૂ કર્યું હતું. અહીંયા મિત્રો આ વાક્ય સાચું છે. 1986માં તેમને રાઇટ લાઇવલીહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો આ વાક્ય પણ સાચું છે. અહીંયા છે 1981માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીંયા આ વાક્ય ખોટું છે. તેમણે આ એવોર્ડ લેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મને એવોર્ડ આપ્યા કરતા તમે જ્યાં વૃક્ષોને કાપવાનું કાર્ય છે તેને અટકાવી દો. માટે આપણા માટે અહીંયા 2 વિધાન સાચા છે, 2 અને 3. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે માત્ર 2 અને 3 સાચું છે. 103મો પ્રશ્ન જુઓ કે હાલમાં નાસા દ્વારા દુનિયાના સૌથી મોટા અંતરિક્ષ દૂરબીનનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય ખોટું ખોટા છે? આ ટેલિસ્કોપનું નામ જેમ્સ વેબ નામના નાસાના પ્રમુખના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ વિધાન સાચું છે. જેમ્સ વેબ ટેલિસ્કોપને અરાઇન 5 ECA અહીંયા મિત્રો રોકેટ છે દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ વિધાન પણ સાચું છે. અને આ ટેલિસ્કોપ 131 મીટર લાંબુ અને 16 મીટર પહોળું છે. આ વિધાન અહીંયા ખોટું છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે માત્ર 3 ખોટું છે. અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા રોકેટ છે, રોકેટ. તો આ હતો 103મો પ્રશ્ન. જોઈએ આગળ. તો મિત્રો 104મો પ્રશ્ન જુઓ કે હાલમાં DRDO દ્વારા કોરોના વાયરસ એન્ટીબોડી ડિટેક્શન કિટ વિકસિત કરવામાં આવી છે, તેનું નામ શું છે? પરીક્ષાની અંદર કોરોના વાયરસ વિશે 1-2 પ્રશ્ન તો હશે જ. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ડીપકોવિન. 105 કોરોના વાયરસના સંક્રમણમાં અનાથ થયેલા બાળકોને સંરક્ષણ પ્રદાન કરવા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ઉત્તરાખંડ. 106 કયા રાજ્યના સ્ટાર્ટઅપ દ્વારા કોરોના વાયરસ એન્ટીબોડીનું અનુમાન લગાવવા ઇલેક્ટ્રોકેમિકલ ટેસ્ટ એલિઝા વિકસિત કરવામાં આવ્યો છે? અહીંયા મિત્રો આપણો જવાબ આવશે કર્ણાટક. 107મો પ્રશ્ન છે કે નોવેલ
લોસ્ટ ચિલ્ડ્રન અર્ચીવ માટે ડલ્બિન પુરસ્કાર કોણે જીત્યો છે? અહીંયા છે મિત્રો લોસ્ટ ચિલ્ડ્રન અર્ચીવ માટે ડલ્બિન પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો અહીંયા છે વિલેરિયા લુસેલીએ આ પુરસ્કાર જીત્યો છે. 108મો પ્રશ્ન જુઓ. ઇન્ડિયા બાયોડાયવર્સિટી એવોર્ડ 2021 કોણે જીત્યો છે? ઇન્ડિયા બાયોડાયવર્સિટી કોણે જીત્યો છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે સાજી એન. 109 ટોક્યો 2021 પેરા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાવાળી દુનિયાની સૌથી ઓછી ઉંમરની પેરા બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે? આપણો જવાબ આવશે સી પલક કોહલી. 110મો પ્રશ્ન જુઓ કે ભારત દેશની પહેલી મહિલા ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર કોણ બન્યા છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે આશ્રિતા વી ઓલેટી. 111 નહેરુ તિબ્બત અને ચાઇના નામની પુસ્તક કોણે લખી છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે અવતારસિંહ ભીષણ. 112મો પ્રશ્ન છે કે હાલમાં મોહાલી ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ બદલીને કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો મિત્રો તે નામ રાખવામાં આવ્યું છે બલવીરસિંહ સિનિયરના નામ ઉપર રાખવામાં આવેલું છે. 113મો પ્રશ્ન છે કે સિંગાપુર દેશ ચાલુ વર્ષ 2020-21 અંતર્ગત ભારતમાં પ્રત્યક્ષ વિદેશી નિવેશ એફડીઆઈ કરવામાં પ્રથમ નંબરે છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટા છે? સિંગાપુર દેશ ચાલુ વર્ષ 2020-21 અંતર્ગત ભારતમાં પ્રત્યક્ષ વિદેશી નિવેશ એફડીઆઈ કરવામાં પ્રથમ નંબરે છે. તો નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટા છે? ભારતના નાણાકીય વર્ષ 2020ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21માં 10% ઘટાડો એટલે કે ઓછું એફડીઆઈ મેળવેલ છે. તો મિત્રો અહીંયા ખોટું છે. અહીંયા 10% એફડીઆઈ વધારે મેળવેલ છે. સિંગાપુર ઇન્વેસ્ટમેન્ટના 29%ની સાથે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરનારો દેશ બની ગયો છે. તો મિત્રો અહીંયા આ વિધાન સાચું છે. નાણાકીય વર્ષ 2021માં રાજ્યોમાં ગુજરાત સતત 3 વર્ષથી ત્રીજા નંબર ઉપર છે. તો અહીંયા આ વિધાન ખોટું છે. ગુજરાત સતત 3 વર્ષથી પ્રથમ નંબરે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે કે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કોમ્પ્યુટર ક્ષેત્રની અંદર થયું છે. તો મિત્રો અહીંયા આ વિધાન પણ સાચું છે. તો અહીંયા કયા વિધાન ખોટા છે? તો અહીંયા ખોટું છે 1 નંબરનું વિધાન અને ખોટું છે 3 નંબરનું વિધાન. તો 1 અને 3 ખોટું છે. આપણો જવાબ આવશે બી 1 અને 3 ખોટું છે. 114મો પ્રશ્ન જુઓ કે ઇઝરાયેલે પેલેસ્ટાઇનના યુદ્ધ હમલા સંબંધિત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ હમલા સંબંધિત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? પહેલું વાક્ય છે કે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાઝા પટ્ટી ઉપર ઇઝરાયેલે ઘાતક હવાઈ હુમલાને યુદ્ધ અપરાધની શ્રેણીમાં રાખવામાં પણ આવી શકે છે. તો અહીંયા મિત્રો આ વિધાન સાચું છે. ઇસ્લામિક સહયોગ સંગઠન OIC સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં એક સ્થાયી આયોગ સ્થાપિત કરવાની માંગણી કરી છે. તો આ વિધાન પણ સાચું છે. અને યુદ્ધ અપરાધી સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના અનુચ્છેદ 147માં વર્ણન કરવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા આ વિધાન ખોટું છે. આપણો જવાબ આવશે માત્ર 1 અને 2 સાચા છે. આપણો જવાબ આવશે એ. 114મો પ્રશ્ન જુઓ કે હાલમાં આઇસોથર્મલ ફોજિંગ ટેકનોલોજી કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો મિત્રો આ ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે અહીંયા DRDO દ્વારા. આ શું છે મિત્રો? તો આઇસોથર્મલ ફોજિંગ પદ્ધતિથી ટાઇટેનિયમ એલોય બનાવવામાં આવે છે અને આ પદ્ધતિથી તે મિસાઇલની અંદર વાપરવામાં આવે છે. તો સૌથી મહત્વપૂર્ણ શોધખોળ કોના દ્વારા કરવામાં આવી છે? તો DRDO દ્વારા ફોજિંગ ટેકનોલોજી. 115મા નંબરનો પ્રશ્ન જુઓ કે 26 મે 2021 ફ્રાન્સની અંદર આવેલ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ લોવર મ્યુઝિયમ ના પહેલી મહિલા અધ્યક્ષ અને નિર્દેશક કોણ બન્યા છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી લોરેન્સ ડેસ્કોસ. 116 હાલમાં કયા ભારતીયને
2020 નો આંતરરાષ્ટ્રીય એની પુરસ્કાર આપવામાં આવેલ છે? તો મિત્રો અહીંયા એની એવોર્ડ આપવામાં આવ્યો છે CNR રાવને. 117મો પ્રશ્ન છે કે ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને સ્પેન દેશના કયા એવોર્ડથી હાલમાં સન્માનિત કરવામાં આવેલ છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ. પ્રિન્સેસ ઓફ એસ્ટોરિયસ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવેલ છે. 118મા નંબરનો પ્રશ્ન જુઓ કે રુડોલ્ફ વી સ્કિન્ડલર એવોર્ડ 2021 થી સન્માનિત થવાવાળા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ છે? અહીંયા એવોર્ડનું નામ ખાસ યાદ રાખજો, રુડોલ્ફ વી સ્કિન્ડલર એવોર્ડ 2021. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ડોક્ટર ડી નાગેશ્વર રેડ્ડી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. 119મો પ્રશ્ન છે કે ચીન દેશની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે લદ્દાખ છે. અહીંયા મિત્રો લદ્દાખ, અહીંયા લદ્દાખ નથી, અહીંયા છે લદ્દાખ. તો ચીન દેશની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે લદ્દાખ અને LAC લાઇન ઓફ કંટ્રોલના વિસ્તારોમાં ભારત સરકાર દ્વારા અહીંયા ડ્રોન છે મિત્રો, આ પ્રશ્નની અંદર ભૂલ થયેલી છે. ડ્રોન ચીન દેશની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે LAC લાઇન ઓફ કંટ્રોલના વિસ્તારોમાં ભારત સરકાર દ્વારા ડ્રોન મૂકવામાં આવશે. તેને કયા દેશ પાસેથી ખરીદવામાં આવ્યું છે? તો મિત્રો તેને ખરીદવામાં આવ્યું છે ઇઝરાયલ દેશની પાસે. 120 કે એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021માં કયા ભારતીય બોક્સરે સતત 5મું પદક જીત્યું છે? સતત 5મી વખત પદક જીત્યું છે. એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2021માં મિત્રો શિવ થાપાએ સતત 5મી વખત પદક જીત્યું છે. 121મો પ્રશ્ન છે કે હાલમાં નાસા દ્વારા એક નવી અર્થ સિસ્ટમ ઓફ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવશે. નીચેનામાંથી યોગ્ય વાક્ય પસંદ કરો. હાલમાં નાસા દ્વારા એક નવી અર્થ સિસ્ટમ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવશે. તો નીચેનામાંથી યોગ્ય વાક્ય પસંદ કરો. અહીંયા મિત્રો અર્થ સિસ્ટમ ઓફ લખ્યું છે, અહીંયા ગુજરાતી ટાઈપિંગ નહોતું થતું માટે આ ઇંગ્લિશમાં લખેલું છે. તો મિત્રો અગાઉથી ભૌગોલિક રીતે બનતી ઘટનાઓને નિયંત્રણમાં લાવવા માટે અહીંયા અર્થ ઓબ્ઝર્વેટરી સિસ્ટમની સ્થાપના કરવામાં આવશે. તો મિત્રો આ હતી મે મહિનાના કરંટ અફેર્સની માહિતી. જો મિત્રો માહિતી યોગ્ય લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.